પ્રગતિમાં આવ્યા, વ્યવસાય લાઈનમાં આવ્યા, પણ એ તમારો મુદ્દો જ્યાં સમિત થઈ ગયો સાધુશાહી લાઈન. હા, એના ભોગે ઓલું તૈયાર થયું. તો તમારી સાધુશાહી લાઈફને આ સીમારે કાપુરી અટકી ગઈ ત્યાં. એનો સીધો દાખલો મંગલેશ્વર. હા, સમાજની પ્રવૃત્તિઓ કરવામાં, સમાજના વિકાસ કરવામાં સાધુશાહી લાઈન પૂરી થઈ ગઈ. મઠ મંદિરો પૂરા થયા, હા, ગુરુ પ્રણાલિકાઓ પૂરી થઈ. હા, કોમર્શિયલ થઈ ગયું બધું. તો સાધુશાહી સિલસિલો તો નહીં, નહીં. દેહા પાતા એવું નહીં. એનો પ્રતિબદ્ધ તપસ્યા હતી, હા, ધ્યાન, સાધના, એકાંત અને એની ઉર્જા, એ એના મુખ્ય ગુણો હતા. એટલે ભજનના પ્રતાપથી હાલે, આ સામાજિક પ્રવૃત્તિથી હાલે. તો તમે સમાજમાં ફરી રહી ગયા, સાધુશાહી લાઈન પૂરી થઈ, સમાજની પ્રવૃત્તિમાં જ થઈ, તો સાધુ ન રહ્યા, સમાજ વ્યવસ્થાપક થઈ ગયા. સમાજમાં આપણે જોડાઈ જાય સહી. તો તમે સાધુ ન કહો, કેમ છો કે આ અમરજી ક્લાસ નાથજીનો મઠ છે એમ ના કહી શકો. હા, નાથજીનું સ્થાન આવે ત્યાં કોઈ જ્ઞાતિવાદ નથી આવતો પછી. તો સાધુશાહી લાઈન. હા, એ તો ભાઈ સંતની જગ્યા છે કોઈ પણ આવે એમ. ઓલું એક સમાજનું થઈ જાય, એક વ્યક્તિગત સમાજનું થઈ જાય. એકની ને એક બીજી બાજુમાં લાવો. સાધુશાહી તમારો મહત્વનો અંગ છે, સામાજિક એક તમારું મુખ્ય પુરુષાર્થનું અંગ છે. તો સાધુશાહી ટકાડી રાખવા મહાત્માઓ હતા આપણા, એનો પુરવાર છે કે આ મહાત્મા આપણા હતા.